યજ્ઞ આટલાય અગ્નિહોમ ન કરી શકે. કન્યા પરણિત છતાં જુવાન સ્ત્રી, થોડું વેદ ભણેલો મૂર્ખ રોગી અને યજ્ઞોપવિત સંસ્કાર નથી, આટલાયથી અગ્નિહોમનો સવાર સાંજનો ન કરવો. મનુસ્મૃતિ પાના નંબર 257 શ્લોક નંબર 36 પુરાવો છે. આમ છતાં તે કન્યા યુવતી વગેરે જો હોમ કરે તો તેઓ અને જેની વતી તેઓ હોમ કરે તે બધા નરકમાં જ પડે છે. માટે વેદ જાણતો હોય તે જ કરે. ઓછી દક્ષિણાવાળો યજ્ઞથી નુકસાન થાય છે. ઓછી દક્ષિણાવાળો યજ્ઞથી ઇન્દ્રિયો, યશ, સર્ગ, આયુષ, કીર્તિ, પ્રજા અને પશુઓને હણે છે. તેથી થોડા ધનવાળો યજ્ઞ ન કરવો. વળી અગ્નિહોત્રી હોય અને યજ્ઞ ન કરતો હોય તો પ્રાયશ્ચિત કરવું પડે છે. યજ્ઞ જેવો આનંદદાય યજ્ઞ જો અન્નદાન વિના કરાયો હોય તો આખા રાષ્ટ્રને બાળી નાખે છે. પણ જો મંત્ર રહિત કર્યો હોય તો એ યજ્ઞ કરનાર બ્રાહ્મણને બાળી નાખે છે. અને જો દક્ષિણા વિના કરાયો હોય તો એ યજ્ઞ કરનાર યજમાનને બાળી નાખે છે. આમ કોઈ પણ અંગની ખામીવાળાએ આ યજ્ઞ કરવો નહીં. તે યજ્ઞ ખરાબ છે. જે અગ્નિહોત્રી લોકો જાણી બુજીને સવાર સાંજ અગ્નિહોમ ન કરે તો તેણે 1 મહિનો ચંદ્રાયણ વ્રત કરવું. કેમ કે હોમ ત્યાગ કરવો એ પુત્રની હત્યા સમાન છે. આ મનુસ્મૃતિ પાના નંબર 258-41 પુરાવો છે. તો જે હે અર્જુન, પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી જ્ઞાનનો અનુભવને નાશ કરનાર આ મહાપાપી કામનો ત્યાગ કર. દેહથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે. જે પરમાન છે તે આત્મા છે. કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39-42 પુરાવો છે. તો મુશ્કેલમાં મુશ્કેલ શું છે? આ દુનિયામાં લક્ષ્મી, ગાડી, બંગલો, વૈભવ, ચીજો, પુત્ર વગેરે ના મુશ્કેલ નથી. એ તો પાપીના ઘરમાં પણ હોય છે. મુશ્કેલમાં મુશ્કેલ એ જ છે જે મનુષ્યને દેહ, મોક્ષની ઈચ્છા ને જ્ઞાની પુરુષનો સત્સંગ મળવો. એ 3 અતિ મુશ્કેલમાં મુશ્કેલ છે. એ તો જેના ઉપર પરમાત્માની ખૂબ જ કૃપા હોય તેમને જ આ મળે છે. તો આપણે સારી રીતે 3 દુઃખ કેમ થાય છે? દુઃખના